હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 10નો જે સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 1 છે શીખવાના છીએ. હવે એની અંદર કહે છે કે નીચેના વિધાનો પૂર્ણ કરો, એટલે કે આપણે ખાલી જગ્યા છે પૂર્ણ કરવાની છે. હવે પહેલા દાખલા અંદર આપણને રકમમાં કહે છે કે ઘટના એની સંભાવના પ્લસ ઘટના એ નહીંની સંભાવના બરાબર ખાલી જગ્યા. મતલબ કે કોઈ પણ ઘટના બને અને ઘટના બને નહીં એ બંનેની સંભાવનાનો સરવાળો કેટલો થશે? તો કે બંનેની સંભાવનાનો જે સરવાળો છે હંમેશા 1 છે થાય છે. ચલો, હવે બીજા દાખલામાં આપણને કહે છે કે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. તો કે કોઈ પણ ઘટના બનતી જ ન હોય એની ઘટનાની સંભાવના કેટલી થશે? તો કે એવી ઘટનાની સંભાવના છે એ 0 થશે. અને આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે. તો આવી ઘટનાને શું કહેવાશે? તો કે આવી ઘટનાને અશક્ય ઘટના કહેવામાં આવે છે. એટલે આવી ઘટનાને આપણે શું કહીશું? અશક્ય ઘટના છે કહીએ છીએ. ચલો, પછી નેક્સ્ટ ત્રીજા પ્રશ્નમાં આપણને કહે છે કે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. કે ભાઈ ચોક્કસપણે હંમેશા બનતી જ હોય એવી ઘટનાની સંભાવનાને આપણે શું કહીએ છીએ? અથવા તો એની ઘટનાની સંભાવના કેટલી હોય છે? તો કે એ સંભાવનાની જે ઘટના છે એ આપણે 1 મળે છે. અને આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે. તો કે આવી ઘટનાને શું કહેવાય? તો કે નિશ્ચિત ઘટના છે કહેવામાં આવે છે. એટલે આવી ઘટનાને આપણે નિશ્ચિત ઘટના કહીએ છીએ. ચલો, પછી આગળ ચોથા પ્રશ્નમાં આપણને કહે છે કે પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો ખાલી જગ્યા છે. કે ભાઈ કોઈ પણ તમે પ્રયોગો કરો અને એની બધી જ પાયાની ઘટનાઓ છે એ બધાનો સરવાળો કરશો તો બધી જ ઘટનાઓનો સરવાળો છે કેટલો થશે? તો કે બધાનો સરવાળો છે 1 થાય છે. પછી છેલ્લા પ્રશ્નમાં આપણને કહે છે કે ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે. હવે જો આ બંને ખાલી જગ્યામાં શું કહેવા માંગે છે કે કોઈ પણ ઘટના આપણે લઈએ તો એની જે સંભાવના છે સૌથી નાની સંભાવના કેટલી હોઈ શકે અને સૌથી મોટી સંભાવના કેટલી હોઈ શકે? તો આ બંનેના જવાબ આપણે ઉપર બીજા અને ત્રીજા પ્રશ્નમાં આપણે જોઈ ગયા કે ઉદ્ભવી ન શકે એટલે જે અશક્ય ઘટના હતી એની સંભાવના કેટલી હતી? તો કે 0 હતી. એટલે સૌથી ઓછામાં ઓછી ઘટના કેટલી હશે? તો કે એની સંભાવના 0 હશે. એટલે કે 0 અથવા એના કરતાં મોટી હશે. એટલે કે પહેલી જે ખાલી જગ્યા છે એમાં 0 જવાબ આવશે. અને ખાલી જગ્યાથી નાની મતલબ કે સૌથી વધારે કેટલી થાય છે? તો કે 1 જ થાય છે. એટલે અહીંયા સૌથી ઘટનાની સંભાવના કાં તો 0 થી મોટી હશે અથવા તેના જેટલી હશે અને 1 થી નાની હશે અથવા તો તેના જેટલી હશે. એટલે અહીંયા બાળકો આપણો આજે પહેલો દાખલો છે એ પૂર્ણ થાય છે. ચલો મળીએ નેક્સ્ટ દાખલામાં. ત્યાં સુધી સૌને થેન્ક યુ.